હેલો ટુ ફેમિલી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મિત્રો છે ને, આજે આવી ગયા છે ફરીથી એક મસ્ત મજાના નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને મિત્રો આવી ગયા છે મારા મામાના ઘરે. જુઓ, આ છે આપણા મામાનું ઘર છે. મામાને ખબર કાઢવા આવ્યા હતા થોડીક. મામાના ઘરે આવતા મિત્રો છે ને વાદળછાયું વાતાવરણ થઈ ગયું. જુઓ તમે, અને જો બધા હાવજ બેસી ગયા છે શેરીના. જો આ જગ્યા છે, અહીંયા લીમડો છે. આ જગ્યાએ જો હળી ગયું હતું, જોયું? લીમડો હળી ગયો હતો. ફાઈ બીગર વાળા આવ્યા હતા બોલાવવા. અહીંયા જો રામજી મંદિર છે, વાણિયાનું દેરાસર છે સરસ મજાનું. સાપુકોક મામાન ઘરે. ને ભાઈ અમારે જો મામાન ઘરના શિકારી. આ જગ્યાએ આપણા મામાનો વાડો છે, નાનો પડે એવો સરસ મજાનો છે ભાઈ. લીમડાની નીચે બેઠા છે, સહીઓ આવે છે ભાઈ, મસ્ત છે. હાલો હવે જાવી આપણે ઓલા બાણું, નકર પાછા ખબર નહીં રહે કાંઈ. બરોબર, તો હાલો વિડીયો બનાવી રહ્યો મિત્રો. છે ને એમ રમવા આવતા કુંભારના ઘર છે. આ જગ્યાએ એમ બહુ રમવા આવ્યા નાના હતા ને ત્યારે, અને બહુ મજા આવતી. પવન આવે છે થોડોક, પણ સારું છે અત્યારે. તો આ જગ્યા છે ને એમ બધા રમવા આવતા. આ જગ્યાએ આ મામાનું ઘર છે ને, આપણે અહીંયા રમવા આવતા. ને એ મામાના ઘરે આવતા મિત્રો શું છે કે વાદળ છે એ વાતાવરણ થવા મળી જોયું, અને વરસાદ આવે એવું થઈ ગયું છે. આ જગ્યા ઉપર પાણી બહુ ભરાતું છે. આ જગ્યા છે ને ત્યાં પાણી ભરાતું. આ મામાના ઘરનું આપણે વાડો કહેવાય. મોટી સિસ્ટમ જો આ બધું છે આવું કાંક મામાના ઘરે. અહીંયા મામા ને દાદા બધા બેઠા હોય. આ જગ્યાએ મેં બહુ રમ્યા નાના હતા ને ત્યારે. તો મામાના ઘરની કાંક જૂની યાદ પણ એવી છે, ને બહુ ભાઈ જૂના દિવસો યાદ આવે. નાના હતા ને ત્યારે બહુ મજા આવતી એમ. જો મામાના ઘરનું મોટો શીશો. આવી રીતે ભાઈ બ્લોગિંગ કરવાનું હોય. ઘણા લોકોને કહે ને કે આમ મોબાઈલ પર જો આમ. તો આ મારું મામાનું ઘર છે. તો ફાઇનલી મિત્રો આપણા મામાના ઘરનો આવું કાંક નજારો છે ભાઈ, સરસ મજાનો. અને આ જગ્યા છે તે બહુ ખાસ છે, અનમોલ છે, અને અનમોલ રહેવાની છે મિત્રો. કે આ જગ્યા ઉપર જ અમારું જીવન ને નાનપણ અને અમારું બાળપણ અહીંયા આપણે ગુજારેલું છે. બહુ અલગ છે આ જગ્યા છે અમારા મામાના ઘરની. સરસ મજાનું મામાનું ઘર છે અત્યારે. કોને કોને મામાના ઘરે ગમે અવશ્ય કોમેન્ટ કરજો. અને મારા મામાના ઘરે જ્યારે ઘંટી નહોતી ત્યારે એનું તમને જૂની સુવિધા બતાડું. તો હાલો તમને પેલા એ બતાવીશ. મારા મામાની પેટી એવું છે. તો આની અંદર બધું વસ્તુ અત્યારે છે. આ બધું અત્યારે તો પડી ગયું છે. અને મને ખાસ એક સાંભળે આ જે છે ને, આ મેં નાનો હતો ને ત્યારે બહુ અહીંથી રમતો. ટ્રેક્ટર હારે બાંધીને રમતો અહીંયા. અને આ જગ્યાએ જે જગ્યા છે ને ફળિયાની અંદર, ત્યાં આ બધી વસ્તુ તો આવું કાંક આપણા મામાનું ઘરનું જગ્યા છે. જો ભાઈ બધું કમ્પ્લેટ લાઈવ બોર્ડ છે. આ ઘર છે, બીજું ઘર છે બરાબર. આ જગ્યા જ્યારે બનાવ્યું હતું એ તો મામાને બધા બેઠા હોય. ઘંટલો છે. અહીંથી એમ બહુ મિત્રો છે ને રમવાનું બહુ કરતા, ફેરવતા અહીંથી. આની અંદર બાજરો ને એવું રાખતા. મામાના ઘરે જ્યારે આવીને ત્યારે આવું બહુ મજા આવે. જૂનામાં જૂની વસ્તુ અત્યારે મામાના ઘરે છે, બીજી જગ્યાએ તો ઓછી મળે જોવા. ને આ જગ્યાની વાત કરું જો, આની અંદર છે ને સરસ મજાનું બધું હરખું કરવાનું. ઘઉં ને બાજરણ બધું આમાં દળતા. જૂનું છે બહુ, એટલે અતિશય જૂનું. અને આ છે અત્યારે કુંભારનું છે, ઓલું જે આપણે આવે ને એવું છે. પણ આવું જ હતું આપણે મામાના ઘરેથી. આ મારા ખ્યાલ મુજબમાં કુંભાર હોય ને એને આ કંઈક માટલા ઘડવાનું ને એવું લગભગ લાગ્યું. પણ આની અંદર આવું મામાના ઘરે હતું આવું એમ. મને બહુ હરવા નથી, પણ એવું છે. અને જો આ મામાનું બીજું ઘર છે, આ બીજી ઓફિસ. મામાની ગાડી પડી છે. મામાના ઘરનું જૂનું બહુ એટલે બહુ. આમાં ગાડીઓ ને સાયકલો ને બધું આ છે મામાના ઘરનું. આવો કાંક ભાઈ નજારો છે. લાઇટ કરવી નકર આમાં દેખાય નહીં. જો મામાની સાયકલ પડી છે, બે આ હોન્ડા પડી છે. જો આવું બધું કાંક છે મામાના ઘરનું. મામાના ઘરે આવીને એટલે ભાઈ આવી જ મજા હોય. જૂના જમાનાનો જો આ ઇન્ટરનેશનલ પંપ, અને આ અત્યારે વિલાયતી દેશી પંપ. આ જે પંપ છે ને તે આ નવો ચાઇનાનો પંપ નીરો ને ત્યારનો છે. અને આ જો જૂનો બહુ હાલતો, હજી હાલે છે હાલમાં. હા, હજી પંપ મિત્રો હાલે છે, એવું નથી કે નથી હાલતો. મામાના ઘરે આવીને એટલે કાંક નવીન હોય. જો આમાં અમે પાણી ભરતા, બહુ જૂનું છે.
ત્યારે આ કેટલો ટાઈમ જૂનું છે જુઓ તમે. એટલે મામાના ઘરની જૂની યાદો પણ એવી જ હોય. જોયું આવું છે બધું ભાઈ. મામાને એવું ભેંસો ને એવું બાંધતા ત્યારે એનું જો ઓલું રહ્યું આપણે શું કહેવાય બોલાવણું. અને દાદા બાપા બજરંગદાસ બાપાનો ફોટો છે સરસ મજાનો. જોયું આવું છે ભાઈ નાનો એવો દરવાજો છે બામ. જૂના દિવસો એમ. અને છેલ્લી પેઢી દઈ દેવી નકર શું છે કમા પાછું કૂતરા બુતરા હોય ગાવડા બાવડા હોય ખોટું બગડી જાય એમ. અને આ જો કાંક છે મસ્ત લાગે એમાં જો અત્યારે આપણે જ્યારે આવીને ત્યારે અહીંયા આવવું જ પડે ફરજિયાત. કારણ કે પોપીતા પાકી ગયા છે. આવું છે ભાઈ નજારો. ના જો મામાને ઘરે આવ્યા એટલે વાદળછાયું વાતાવરણ થઈ ગયું. જોયું તો અલગ હોય ભાઈ. ગમે એવું હોય ભલે મામાને ઘરે ખાવાના વાંધા હોય. અને જો મામાની અત્યારે આવું નાનું મોટું કામકાજ કરતા છે. વરસાદ આવે ને પેલા બણતણનું એવું કામ કરતા. જોયું હવાન આવે એટલે મતલબમાં વરસાદ આવે એવું એમ. એ જે મજા આવે એવી તો ભાઈ અલગ જ મજા આવે. મને તો મજા આવે. તમને કેમ મજા આવે છો કોમેન્ટ કરજો. લાઈક કરી દેજો લાઈક. મામાએ જો આંબો બનાવ્યો છે કલમી આંબો છે. મારા દાદા છે આતા છે તે આંબો અત્યારે જો વ્યવસ્થિત કર્યો છે કાંક. હવે પોરા આવતા વખતે આવશે ને ત્યારે આની અંદર કેરી આવશે એવું લાગશે. આ એક આંબો બીજો આંબો છે જોયું તમે. અહીંયા આંબા 2-3 વાવ્યા છે અત્યારે. આ આંબો મોટો થઈ ગયો એટલે આમાં હવે બસ આવતા વર્ષે કેરી ફૂલ એન્ડ ફાઇનલ આવી જશે. અને આ છે આપણે શરબત બનાવવા માટે લીંબુડી 12 એટલે 12 મહિને આની અંદર લીંબુ મિત્રો આવે. જો આવું છે મામાના ઘરનું. જોયું તમે નાનું મોટું બકાલું હોય. ટમેટી છે મરચી છે. આવું છે ભાઈ. કિસ્મતવાળા હોય ભાઈ એને આવું વણે. અને અમારા આતાની સાયકલ જ્યારે અમારે પાસે દાદાને પાસે પર નહોતી ત્યારે સાયકલ લઈને આવતા અમને લેવા. અને આ સાયકલમાં આપણે બહુ ફર્યા મિત્રો. હું સાયકલ શીખ્યો હોય ને તો આ જ સાયકલમાં શીખ્યો હું. આ સાયકલ જ હું પહેલાં શીખ્યો મામાના ઘરે આવીને પછી. આવું છે ભાઈ જોયું તમે. આ નાનું બાથરૂમ બનાવ્યું છે સરકારી છે એટલે આવું હોય. નાની નાની સુવિધા તે અત્યારે આ જમાના પ્રમાણે મોટું કહેવાય. ને જો આ જગ્યા છે ને તગારું ઢાકેલું છે ત્યાં વરસાદ તો ઠીક પણ જ્યારે શિયાળો હોય ને ત્યારે અહીંયા કચરો ઢાંકી દીધો છે. ત્યારે અહીંયા ચૂલો હતો નાવા ધોવાનું બધું અહીંયા. આવું કાંક આપણા મામાના ઘરનો નજારો છે. એમાં જો વાદળા જુઓ તમે આવવા માટે. જોયું તમે વાદળછાયું વાતાવરણ. જો અહીંયા પાકી ગયા છે પોપી તે સરસ મજાના. કેમ લાગ્યો હશે મિત્રો કોમેન્ટ કરજો. અને સરસ મજાનું ભાઈ નજારો છે. અને અત્યારે મામાના ઘરે જો અત્યારે શું છે અને શું કહેવાય કોમેન્ટ કરો તમને ખબર હોય ભાઈ. હાલો મિત્રો સપોર્ટ આપજો લાઈક આપી દીધો અને મસ્ત કોમેન્ટ કરીને. આવું કાંક આપણું મામાનું ઘર હતું સરસ મજાનું. તો હવે આપણે જઈએ પાછા ઘરે કે એને કંઈ ભાણો પાછો આવે ખરો વિડીયો ઉતારવા જ આવે એમ થાય. આ છે જો આપણે સરસ મજાની ડંકી અહીંયા જ્યારે નાના હતા ને ત્યારે બહુ મજા આવતી. પાણી અત્યારે ચાલુ છે કે નહીં જોઈ લેવી. કારણ કે લગભગ તો ચાલુ નહીં હોય. ના ચાલુ છે ભાઈ. થોડુંક વધારે ધમવું પડે. આ જગ્યા છે ને તારે મારે આંગળે આવી ગઈ ત્યાં. ને જો આ જગ્યા ઉપર છે ને આને પાણી બહુ ભરાતું હોય. આવો કાંક છે ભાઈ આપણો મામાના ઘરનો કાંક ખૂબસૂરત ભરો નજારો. અને જબરજસ્ત. તમને મિત્રો કેવું લાગ્યું મારું મામાનું ઘર અવશ્ય કોમેન્ટ કરજો. અને આમ જો બધા સાંજનો ટાઈમ હોય ને 5-6 વાગ્યા હોય અને અહીંયા બધા 7 વાગ્યા ઉપર બધા બેહવા આવતા ત્યારે આ જગ્યાએ બધા બેસતા હોય. અમારા બાજુનું કુંભાર ભાઈ છે મામાના ઘરની પાસે. તો આ બધું જો. અને અહીંયા અમે ક્રિકેટ રમતા. તો હવે જે અહીંયા ટાઢો ઉપર છે ને એટલે જો પલ્લેલું છે ને એટલે બેઠો છે. અને આ જગ્યાએ માતાજીનું મંદિર છે. અને અહીંયા આ વાણિયાનું દેરાસર છે. જો આ જગ્યા જય માતાજી. નાનું મેલડીમાંનું સ્થાનક છે.
જય માતાજી. આવું છે જોયું તમે, આ આપણા મામાના ઘરનો નજારો. નજારો છે જો અમારું મામાનું ઘર છે. તો હાલો લાઈક કરી દો. અમારા આતા અમારા મામાને આવી થોડીક તબિયત ખરાબ છે, આવું થઈ ગયું છે થોડું, તે ખબર કાઢવા આવ્યા છે. હું મામા સારું ને આમ તો સારું ને? તમને યુટ્યુબમાં લેવા, યુટ્યુબમાં લેવાનું છે, યુટ્યુબમાં કહી દેજો. તબિયત થોડી ખરાબ છે. આશા કરું કે આજનો તમને બ્લોગ ગમે તો લાઈક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મામાના ઘરે બસ જો આવ્યા નહીં ધોઈને બસ બેઠા છે, તો બસ વધારે તો કાંઈ નહીં, વિડીયોને ફૂલ સપોર્ટ કરી દેજો અને બસ વધારે ને વધારે વિડીયોને શેર કરવાનું રાખજો. મળશું આપણે સરસ મજાના નવા વિડીયોની અંદર, નવા બ્લોગની અંદર. તો બસ વધારે મિત્રો કાંઈ નહીં, સપોર્ટ કરતા રહેજો. મળીએ, બાય બાય.